જો હજારો રૂપિયાની મોંઘી બ્યુટી ટ્રીટમેન્ટ્સ કે ક્રીમનો ઉપયોગ કરવા છતાં પણ તમારા ચહેરા પર જે વ્યંગ એટલે કે મેલેઝમાં ઝાયના ડાઘ જતા ન હોય અને એ ડાઘ સતત વધતા જતા હોય તો આજના વિડીયોમાં આપણે જોઈશું કે મોંઘી બ્યુટી ટ્રીટમેન્ટ આયુર્વેદની દ્રષ્ટિએ લીવરમાંથી પિત્ત દોષને શાંત કરવાથી કેમ ઝડપથી ફરક પડે છે અને એના માટેની સૌથી બેસ્ટ 3 મેથડ કઈ છે. મિત્રો, વિડીયોમાં આગળ વધીએ એનાથી પહેલાં મારી આપને નમ્ર વિનંતી છે કે જો તમે કોઈપણ રોગથી પરેશાન હો અને તમે ઈચ્છતા હો કે આમ આયુર્વેદ સારવાર થઈ શકે કે ન થઈ શકે અથવા તો તમને મનમાં શંકા હોય કે મને આયુર્વેદ દવા લાગુ પડશે કે નહીં પડે તો આજે જ અમારા યુટ્યુબ ચેનલ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પેજના બધા જ વિડીયોને શાંતિથી જુઓ. તમને હજારો પેશન્ટના વિડીયો મળશે કે જે લોકો આયુર્વેદથી સાજા થયેલા છે અને તમારો આત્મવિશ્વાસ વધશે. અને જો તમે કોઈપણ રોગ માટે આયુર્વેદ સારવાર ઈચ્છતા હો તો તમે અમારો સંપર્ક પણ કરી શકો છો. અમે ઓનલાઈન અને રૂબરૂ બંને રીતે સારવાર કરતા હોઈએ છીએ. નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર વિશાલ પંડ્યા, MD આયુર્વેદ ફિઝિશિયન, પંચકર્મ સ્પેશિયાલિસ્ટ, સંજીવની આયુર્વેદ હોસ્પિટલ, ગાંધીધામ, કચ્છથી. મિત્રો, આજકાલ યુવાનોમાં જે સૌથી હેરાન કરતો રોગ જોવા મળે છે ને એમાંનો એક રોગ આ છે, એટલે કે ઝાંય પડવી, ડાઘ થવા, મેલેઝમાં, જેને આયુર્વેદમાં વ્યંગ નામનો રોગ કહેવામાં આવે છે. આ રોગમાં મોટે ભાગે આંખની આસપાસ ઝાંય પડે છે, કાળા કુંડાળા થઈ જાય છે અને એની આસપાસ બ્રાઉન રંગના પેચીસ જોવા મળે છે. અને જેને કારણે જે છે એ ડિસ્કલરેશન, એટલું બધું પિગમેન્ટેશન થઈ જાય છે કે રીતસરનો યુવાનોનો ઉત્સાહ ડઘાઈ જાય છે. ખરેખર મિત્રો, આ શું છે? શું આ માત્ર ક્રીમથી મટી શકે એવો રોગ છે? જરાય નહીં. આયુર્વેદમાં આના માટે વ્યંગ નામનો રોગ કહેલો છે અને મોડર્ન મેડિકલ સાયન્સ આના માટે હોર્મોન ઇમ્બેલેન્સથી માંડીને ઘણા બધા તથ્યો બતાવે છે. મોટાભાગના લોકો શું કરે છે? સૌથી પહેલાં તો બ્યુટી પાર્લરમાં જાય છે, મોંઘી સિરમને ક્રીમ લગાડવા પ્રયત્ન કરે છે અને બ્યુટી ટ્રીટમેન્ટ કરાવડાવે છે. એમાંથી ફેર ન પડે એટલે એસ્થેટિક ક્લિનિકમાં જાય છે અથવા તો ડર્મેટોલોજીસ્ટ પાસે જાય છે, લેઝર ટ્રીટમેન્ટ કરાવે છે, સિરમ લગાડે છે, વિટામિનની ગોળીઓ ગળે છે અને કેટલાક લોકો તો ઇન્જેક્શનથી અલગ અલગ ટ્રીટમેન્ટને સિરમ થેરાપીસ પણ કરાવડાવે છે. આ બધું કરવા છતાં થોડાક સમય માટે જે છે એ ચહેરો ઉજળો લાગે છે, પણ જેવું આ ટ્રીટમેન્ટ્સ બંધ થાય છે એની અસર શરીરમાંથી નીકળી જાય છે એટલે જે ચહેરો સુંદર લાગતો તો એ વધારે પ્રમાણમાં જે છે પિગમેન્ટેશનવાળો થઈ જાય છે, વધુ ડાઘવાળો થઈ જાય છે અને પ્રોબ્લેમ વધતી જાય છે. જેને કારણે પ્રસંગોમાં જવું બંધ થઈ જાય છે, આત્મવિશ્વાસ આવતો નથી, એકદમ મોંઘા મેકઅપના થથેડા કરવા છતાં પણ શરીર પોતે પણ એવું માને છે કે હવે કંઈક નવી વસ્તુની જરૂર છે. જ્યારે તમે આ પ્રકારના વિષચક્રમાં ફસાઈ જાઓ છો ને ત્યારે સૌથી અગત્યની વાત તો એ છે કે આનું કારણ જાણવાની જરૂર છે. આયુર્વેદની સુશ્રુત સંહિતામાં આને સ્પષ્ટ રીતે ક્ષુદ્ર રોગ અધ્યાયમાં કહેલું છે અને વ્યંગ કહેવામાં આવે છે. મહર્ષિ સુશ્રુત સ્પષ્ટ રીતે આમાં લખે છે, ક્રોધ સંપ્રકુપિતો વાયુ પિત્તેન સંયુત મુખમ આગત્ય સહસા મંડલમ વિસૃજ્યતે. આ શ્લોકને સમજવા માટે હું તમને સૌથી પહેલાં એક સિમ્પલ ઉદાહરણ આપું છું. મિત્રો, ધારો કે તમારા પ્રિન્ટરમાં ઇંકની બોટલ લીક થઈ ગઈ હોય અને દરેક પ્રિન્ટમાં, દરેક પેપર ઉપર કાળા ડાઘ આવતા હોય અને તમે દરેક પાનાને જ્યારે પ્રિન્ટ લ્યો ત્યારે એને કપડાથી સાફ કરો, સરસ રીતે વ્હાઇટ પેઇન્ટ લગાડી દો, તો શું દરેક પ્રિન્ટ ફરીથી સારી આવશે? આના માટે તો જરૂરી એ છે કે તમે જે લીક થયેલી ઇંક છે એ બોટલને કાં તો બદલો અથવા તો એને રિપેર કરો. બસ આવું જ આપણે કરીએ છીએ. સુશ્રુત મહારાજ સ્પષ્ટ કહે છે કે જ્યારે તમારા શરીરમાં પિત્ત દોષ વધી જાય છે અને વાયુ દોષ વધી જાય છે ત્યારે આ પ્રોબ્લેમ થાય છે. એટલે લીવરમાંથી પિત્તને ઓછું કરવું એ આના માટેની સૌથી મેઇન ટ્રીટમેન્ટ છે. જેને બદલે આપણે શું કરીએ છીએ? આપણે માત્ર ને માત્ર સહારો લઈએ છીએ ક્રીમનો કે થથેડાનો. જેવી રીતે તમે કાગળ પ્રિન્ટમાં આવ્યો અને એના ઉપર તમે સફેદ કલર કરી નાખો કે કપડાથી સાફ કરો તો એ શું થશે? નહીં થાય. બસ આવું આપણે નથી કરવું. આપણે એ કરવું છે કે આપણા શરીરમાં પિત્ત અને વાત દોષ કંટ્રોલમાં આવે અને નેચરલી જ્યારે આપણા ચહેરા પર ગ્લો આવશે ત્યારે સાચો ગ્લો કહેવાશે. આના માટે આયુર્વેદના મુખ્ય 3 ઉપાય કયા છે જે હું તમને આજે જણાવીશ. સૌથી પહેલો ઉપાય છે નિયમિત રૂપથી જે છે આમળાનું સેવન કરો. મિત્રો, તમને એમ લાગશે સાહેબ આમળા અને ફેસ ક્યાં મેળ પડે? ના, એવું નથી. તમારા પેટમાં જે વધારાની ગરમી, પિત્ત દોષ છે એને દૂર કરવા માટે આમળા સૌથી બેસ્ટ છે. જો તમારું વજન વધારે હોય તો આમળાને સાદા પાણી સાથે અથવા તો ત્રિફળા બનાવીને સેવન કરો અને જો તમારું વજન ઓછું હોય તો આમળાને ઘી અને સાકર સાથે સેવન કરો. 2 રીતે કામ કરશે. આમળા તમારા વધારાના પિત્ત દોષને શરીરમાંથી બહાર કાઢશે અને સાથે સાથે તમારા ચહેરામાં ગ્લો લઈ આવશે, કારણ કે આમળા નેચરલી રસાયણ કહેલા છે, એટલે કે શરીરની ક્ષમતાને, તેજસ્વીતાને, વર્ણને સુધારનાર કયા છે. બીજા નંબરનો ઉપાય મેં ઘણા બધા વિડીયોના પર બનેલા છે, એમાંથી તમને જણાવું છું.
અર્જુન છાલને લઈ આવો. અર્જુનની છાલ કોઈ પણ સારા દવા ઓસડિયાવાળા પાસે મળી જશે. હવે અર્જુનની છાલને તમે લઈને ચંદન ઘસવાના ઓરસિયા પથ્થર ઉપર થોડું 1-2 ટીપા મધ નાખીને અર્જુન છાલને ઘસો. ઘસતા ઘસતા મધ ઉમેરતા જાઓ અને ઘસીને એક થીક પેસ્ટ જેવું મળશે. આ પેસ્ટને તમે જાંય ઉપર લગાડી દો અને અડધીથી પોણી કલાક પછીને સરસ રીતે ધોઈ નાખો. તમને ખૂબ સારો ફાયદો અનુભવાશે. ત્રીજો ઉપાય છે નશ્ય. નિયમિત રૂપથી ગાયના ઘીનું નશ્ય કરો. હમણાં તો હું પણ એ નશ્ય કરવા પ્રયત્ન કરું છું, જેમાં તમે ક્ષીરબલા 101ના ડ્રોપ્સને તમારા નાકમાં નાખો. ધીરે ધીરે તમારા ચામડીના ડાઘ ઓછા થતા જશે. મિત્રો, આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે, પણ ખાસ યાદ રાખો, આની સાથે તમે ઘરે સૂર્ય નમસ્કાર કરશો, ખોરાકમાં પિત્તવર્ધક પદાર્થોનું સેવન બંધ કરશો અને પૂરતી ઊંઘ લેશો તો ખૂબ સારો ફાયદો થશે. અને જો આટલું કરવા છતાં પણ તમને ફાયદો ન થાય તો તમે અમારો સંપર્ક પણ કરી શકો છો, કારણ કે તમારા સ્વાસ્થ્યની જવાબદારી અમારા ઉપર. સ્વસ્થ રહો, મસ્ત રહો, આયુર્વેદમાં રહો.